નોર્મલી બધા બેસનના અથવા તો દાળના પુડલા બનાવતા હોય છે, પરંતુ આજે આપણે બનાવીશું વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી પુડલા। 1 થી 1.5 વાટકી જેટલા પલાળેલા સાબુદાણા, 2 થી 3 બાફેલા બટાકા જેને હાથની મદદથી મેશ કરીને લીધા છે। હવે તેમાં 1 થી 2 લીલા મરચાંની પેસ્ટ અથવા તો તમારે તીખાસ અકોર્ડિંગ એડ કરી શકો છો। સ્વાદ પ્રમાણે સંચર, મીઠું, કલર માટે હળદર અને થોડા ધાણા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું। જો તમે હળદર ઉપવાસમાં ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો। આ રીતે મેશ કરતા જઈને બધું જ મિશ્રણ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે અડધી વાટકી જેટલો અથવા તો જરૂરિયાત મુજબ સિંગોડાનો લોટ ઉમેરીને આપણે તેને આ રીતનો લોટ તૈયાર કરી લેવાનો છે। બધું જ બરાબર મિક્સ થઈ જાય એટલે થોડું તેલ ઉમેરીને આપણે તેને આ રીતનો લોટ તૈયાર કરી લેવાનો છે। હવે બધા જ ગુલ્લાને આપણે સરખા પ્રમાણમાં આ રીતના મોટા મોટા બનાવી લેવાના છે। હવે આપણે એક પ્લાસ્ટિક શીટ ઉપર તેલ વડે ગ્રીસ કરીને હાથ ઉપર તેલ લગાડીને આપણે એક ગુલ્લો લઈને આ રીતે થેપતા જઈને આપણે પુડલાનો શેપ આપી લઈશું। પુડલા બનાવતી વખતે હાથ અને પ્લાસ્ટિક શીટને તેલ વડે ગ્રીસ કરીશું, જેથી કરીને આપણા હાથ પર લોટ છૂટશે નહીં, કારણ કે સાબુદાણા હોવાથી તે બહુ જ ચીપચીપ થશે, પરંતુ હાથ તેલવાળો કરવાથી તે આપણા હાથ પર સહેજ ચોંટતો નથી। આ રીતનો તેનો પુડલો બનાવી લઈશું અને ગરમ તવી ઉપર મીડિયમ ગેસ ઉપર તેને બંને બાજુથી સારી રીતે શેકી લઈશું। પુડલો આપણો એક સાઈડથી સારી રીતે શેકાય પછી તેને પલટાવવાનો છે, તેની ઉપરની પૂરી સરફેસ કોરી પડી જાય તેના પછી જ, કારણ કે અહીં આપણે સાબુદાણા અને સિંગોડાનો લોટ લીધો હોવાથી આપણો પુડલો તૂટી જશે જો ઉતાવળ કરીશું તો। આ રીતના ફેરવતા જઈને થોડું તેલ લગાવતા જઈને આપણે પુડલાને સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું। બંને બાજુથી સારી રીતે શેકાઈ જાય એટલે તેને આપણે દહીં સાથે સર્વ કરીશું। તો આવા જ રેસીપી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।